ડેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપાની વિકાસ સંકલ્પ સભામાં ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવાએ હુંકાર કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ડેડિયાપાડા વિસ્તારમાં રોડ, રસ્તા, બ્રિજના વિકાસના કામો ભાજપા સરકારે મનસુખ વસાવાના વખતમાં કર્યા છે। જો કે પોતાની દીકરીને ટિકિટ ન મળી તે અંગે જાહેર ખુલાસો કરતા જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાએ ટિકિટ ન મળવાને કારણે નારાજ લોકોને કહ્યું, મારી દીકરી સક્ષમ હતી તેમ છતાં નિયમો મુજબ ટિકિટ ન મળી તેમ છતાં મારી દીકરી અને હું પ્રચાર કર્યો છે। છેલ્લા કેટલાક દિવસથી સાંસદ નારાજ હોવાની વાતોનું ખંડન કર્યું હતું। ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવાએ ટિકિટ ન મળવાને કારણે નારાજ કાર્યકરોને પક્ષનું કામ કરવા અપીલ કરી હતી અને પોતાનો દાખલો આપ્યો। કહ્યું, મારી દીકરી ચૂંટણી લડવા માટે સક્ષમ હતી, પાર્ટીની પોલિસીને કારણે ટિકિટ મળી નથી। આજે મારી દીકરી જેને ટિકિટ મળી તેમના માટે પ્રચાર કરે છે। કોઈએ નારાજ થવાની જરૂર નથી, વ્યક્તિ નહીં પરંતુ ભાજપ પક્ષને ઓળખીને કામ કરવા અપીલ કરી। કેટલાક લોકો વાતો કરતા હતા કે દીકરીને ટિકિટ ન મળી એટલે મનસુખ વસાવા નારાજ હતા એટલે પ્રચારમાં દેખાતા નથી, પરંતુ પાર્લામેન્ટ ચાલતી હોવાના કારણે હું દિલ્હી હતો અને ગઈકાલ સવારે આવ્યો અને નેત્રંગ અને વાલિયામાં પ્રચાર કરતો હતો। ઉલ્લેખનીય છે કે સાંસદની દીકરી પ્રીતિ વસાવાએ વડિયા તાલુકા પંચાયત બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી। હોદ્દેદારોના પરિવારજનોને ટિકિટ નહીં આપવાની પોલિસીને કારણે ભાજપે ટિકિટ ફાળવી ન હતી। સાંસદ મનસુખ વસાવાએ પોતાની સામેની અફવાઓને ફગાવી હતી। બહેનોનો હશે કે ચૈતર વસાવા ધારાસભ્ય છે, નેતા છે, આદિવાસી એટલે સારી વાત કરતો હશે, બધી બહેનો મોટી વાત કે બધા બહેનો અબબો કરો, અબબો કરો। આ સંસ્કાર છે ભાઈ તારા? આ ધારાસભ્યનું શોભે અબબો કરવાનો? અબબો કરવાના નામો નિશાન આપણા વિસ્તારમાંથી મિટાઈ દેવાનું છે। આવનારા દિવસોમાં હજુ ભાજપની સરકાર રહેવાની છે તો આપણે કોઈ પણ દ્વારા કામો હશે, જે પણ કોઈ કામો હશે, વિકાસના કામો હશે, શિક્ષણને લગતા કામો હશે, એ બધા કામ ભારતીય જનતા પાર્ટી પૂરી કરવાની છે। તો આપણા બધા જ ઉમેદવારોને પૂરી તાકાતથી જીતાડો। એવી રીતના એક ઉમેદવાર આપણો જીતવો જોઈએ કે વિધાનસભાની ચૂંટણી પહેલા ચૈતર વસાવાને ખબર પડી જાય કે મારી હાર નક્કી છે। આજે મારી દીકરી કેપેબલ હતી, ગણપતભાઈને ખબર હતો, ઘનશ્યામભાઈને ખબર હતી, અને ઘનશ્યામભાઈ કીધું કે અમે બધા કામ કરીશું, પણ પાર્ટી પોલિસી છે ભાઈ, પાર્ટી પોલિસીમાં એને ટિકિટ ના મળી। આજે મારી દીકરી આજે પ્રચારમાં નીકળે છે। આજે હું 5 દિવસ બહાર હતો, કેટલાક લોકો એવો પ્રચાર કર્યો મનસુખભાઈ બહાર છે। અરે પાર્લામેન્ટ ચાલતું હતું, કાલે સવારે જ આવ્યો ને પાર્લામેન્ટ જેવું પૂરું થયું, નેત્રંગ તાલુકામાં ગયો, વાલિયા તાલુકામાં ગયો, આજે ડેડિયાપાડામાં છું। મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું આપ્યું છે ભાઈ। અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સ નું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું। કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025 માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે। સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ મારે પણ એડમિશન કરાવવું છે। ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે। સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે। ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે। બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ। બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે। રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે। વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે। અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે। આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે। એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ।